નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ અત્યારે જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે અને તે જ પરિણામો પરથી લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની લહેર આગળ હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા લોકસભા બેઠકની વાત કરીએ તો ડોક્ટર હેમાંગ જોશી આગળ બતાવી રહ્યા છે। અત્યાર સુધીનું જે કવરેજ, અત્યાર સુધીની જે મતગણતરી થઈ છે તેની અંદર વડોદરા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી, તેઓને 1,81,179 મત મળ્યા છે। તેમની સામે જે કોંગ્રેસના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર, તેઓને 47,976 મત મળ્યા છે। એટલે લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં એક મદાર મારશે, એક જંગ જામશે, કારણ કે ભાજપ જે છે તે 1,33,203 મતોથી આગળ બતાવી રહ્યા છે। એટલે કે ડોક્ટર હેમાંગ જોશીની લહેર વડોદરા શહેરમાં જોવા મળે છે। પરંતુ ગુજરાતની 26 બેઠકોની વાત કરીએ તો તેની માટે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ અને સિનિયર રિપોર્ટર પણ જોડાયા છે। જી કૌશલભાઈ, શું કહેવા માંગો છો? હાલ અત્યારે વડોદરા લોકસભાની બેઠકની સાથે સાથે ગુજરાતની અંદર પણ ખરાખરીનો જંગ જામ્યો છે ને, એ પણ અત્યારે જે તમામ 25 બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, પણ એમાં રસાકસીનો જે ખેલ છે હાલ અત્યારે છોટાઉદેપુરથી આવી રહ્યો છે। છોટાઉદેપુરમાં જે સુખરામ રાઠવા છે એ કોંગ્રેસના ઉમેદવાર એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। ભાજપને જંગી લીડ છોટાઉદેપુરથી મળી રહી છે। વાત કરીએ આણંદ સીટની, તો આણંદ સીટમાં પણ રસાકસી ચાલી રહી છે। લગભગ 1,500 વોટનો જે ગેપ છે નીતિશ પટેલ અને અમિત ચાવડાની વચ્ચે અત્યારે ચાલી રહ્યા છે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ જે રીતે ગેનીબેન ઠાકોર જે છે અત્યારે ભાજપના જે ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી, એમને અત્યારે પાછળ છોડી દીધા છે અને હવે કંઈક ને કંઈક જે રુઝાન બહાર આવી રહ્યા છે। 288 જેટલી સીટો છે એનડીએને મળી રહી છે। ઇન્ડિયા ગઠબંધનની હું વાત કરું તો 224 જેટલી જે સીટો છે હાલ જે રુઝાન આવી રહ્યા છે અને અધર્સની વાત કરીએ તો 32 જેટલી સીટો હાલ અત્યારે તમામ જે દર્શકો લાઈવમાં જોડાયા છે એમને હું જણાવી દઉં, જે રીતે આ જનાદેશ મળી રહ્યા છે અને જે રીતે અત્યારે વાત કરીએ પહેલા રાઉન્ડની જ્યારે વારાણસીમાં પોસ્ટલ બેલેટના જે રાઉન્ડ શરૂ થયા એમાં પ્રધાનમંત્રી પોતે પાછળ હતા અને સામે જે કોંગ્રેસના કેન્ડિડેટ છે એ આગળ હતા। એટલે હવે જે ઈવીએમ ના મતદાન, ઈવીએમ ની કાઉન્ટિંગ શરૂ થઈ એમાં પ્રધાનમંત્રી કોંગ્રેસના જે ઉમેદવાર છે એ કરતા વધારે આગળ નીકળી ગયા છે। ખાસ કરીને ગુજરાતની જે 25 બેઠકોમાંથી 4 બેઠકો એવી છે અત્યારે ટક્કર આપી રહી છે। બનાસકાંઠાની છે, સાબરકાંઠાની છે, આણંદની બેઠક છે, વાત કરીશું ભરૂચ બેઠક પર પણ અત્યારે જે મનસુખ વસાવા છે એ અત્યારે ચેતર વસાવાથી આગળ નીકળી ગયા છે। એટલે અત્યારે જે રીતે જે રુઝાન આવી રહ્યા છે, જસુ રાઠવા 1.5 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે। છોટાઉદેપુરની હું વાત કરી રહ્યો છું અને છોટાઉદેપુરમાં જે સુખરામ રાઠવા છે એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। એટલે કંઈક ને કંઈક અત્યારે આગળ પાછળનું જે ખેલ છે એ ચાલી રહ્યો છે અને જે રીતે અત્યારે ટાઈમિંગ રહ્યું છે 10 થઈ છે બિરેન, આ અત્યારનું રુઝાન છે ને જે રીતે મેં પહેલા તમને કીધું કે અત્યારે જે રીતે 25 બેઠકો પર જે કોંગ્રેસ કંઈક ને કંઈક 4 બેઠકો એવી છે કે ત્યાં આગળ પાછળનું ખેલ ચાલી રહ્યો છે। પણ જે રીતે દેશની વાત કરીએ તો દેશમાં એનડીએની જે સીટો છે એ વધી રહી છે। 288 અત્યારે બતાવવામાં આવી રહી છે, જેટલું કાઉન્ટિંગ ધીરે ધીરે બહાર આવે છે। હવે ચોંકાવનારું રિઝલ્ટ એ આવી રહ્યો છે કે બિરેન, જે રીતે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં જે રાજ્ય સરકાર છે એ ભારતીય જનતા પાર્ટીને છે, પણ ત્યાં આગળ પણ અત્યારે રસાકસી જોવા મળી રહી છે। તમામ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે હાલ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। આ રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે। કંઈક ને કંઈક તેલંગાણામાં હોય, મધ્યપ્રદેશમાં હોય, યુપીની વાત કરીએ તો યુપીમાં બી અત્યારે કોંગ્રેસ ટક્કર આપી રહી છે। આ ગઠબંધન જે થયું છે, આ કંઈક ને કંઈક ગઠબંધનથી જે ફાયદો રાહુલ ગાંધીને સીધો થઈ રહ્યો છે। મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ જે પ્રમાણે ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન છે, એ ખૂબ સારો આગળ વધી રહ્યો છે। કંઈક ને કંઈક જે એક્ઝિટ પોલમાં જે દાવા કરવામાં આવ્યા હતા કે આટલી સીટો 405 નો જે નારો હતો એ કંઈક ને કંઈક અત્યારે અટકી ગયો છે। જે રીતે ઇન્ડિયા ગઠબંધનની સીટો હમણાં બહાર આવી રહી છે, જે રુઝાનો બહાર આવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં સૌથી મોટી વાત છે, મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ચાલી રહી છે બિરેન। તમામ જગ્યાઓ પર એવું નથી કે વન સાઇડ ગેમ છે। આ વખતે જો અલગ અલગ પાર્ટીઓ અલગ અલગ ઇલેક્શન લડી હોત તો ત્યાં આગળ જે રીતે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થતું હતું, પણ એ ફાયદો અત્યારે દેખાઈ નથી રહ્યો। કેમ કે જે રીતે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું, તમામ પાર્ટીઓ એક પ્લેટફોર્મ પર આવ્યા। વાત કરીશું શરદ
પવાર હોય, શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે હોય, સમાજવાદી પાર્ટીમાં અખિલેશ યાદવ હોય, ઘણા બધા એવા નેતાઓ જે છે, ઘણી બધી એવી પાર્ટીઓ જે છે તે અત્યારે કોંગ્રેસ સાથે જોડાઈને ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ની વાત કરીએ તો રાજસ્થાનમાં પોતાની સરકાર છે, રાજ્ય સરકાર, ત્યાં આગળ હાલ ભારતીય જનતા પાર્ટીના તમામ જે ઉમેદવારો છે તે પાછળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ એ જ ચાલુ છે. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ આગળ નીકળી ગઈ છે, ઇન્ડિયા ગઠબંધન આગળ નીકળી ગયો છે. તમામ જગ્યાઓ પર આગળ પાછળનો જે ખેલ ચાલી રહ્યો છે, આખું પિક્ચર જે છે 12 વાગે ક્લિયર થઈ જશે બીરેન. 12 કે 12:30 સુધી ખબર પડી જશે કે કોણ કેટલું પાણીમાં છે. જી બીરેન. જી, એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે તે જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જોયેલું જે સ્વપ્ન છે 400 પારનું, અત્યારે જે ખરાખરીનો જંગ જામ્યો છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે 400 પારનું જે સ્વપ્ન છે તે ચકદાઈ રહ્યું છે. જી બીરેન, પાકિસ્તાનની લોકસભાની વાત કરીએ તો 25 બેઠકો ત્યાં આગળ છે, તેમાંથી 13 ભાજપ આગળ અત્યારે ચાલી રહી છે, 12 પર કોંગ્રેસ છે. એટલે આ રસાકસીનો જે ખેલ છે એ અત્યારે ચાલી રહ્યો છે. ગુજરાતમાં 25 બેઠકો પર અત્યારે લોકસભાના ઇલેક્શન થયા છે. વડોદરાની વાત કરીએ તો 84 આગળ ચાલી રહ્યા છે. આણંદ બેઠકની વાત કરીએ તો રસાકસી ચાલી રહી છે. ઘણી બધી સીટો જે છે અત્યારે રસાકસીનો જે ખેલ છે એ ચાલી રહ્યો છે. પણ જે રીતે જે દાવા કરવામાં આવ્યા હતા, બીજી મોટી વાત ટોટલી અલગ બતાવવામાં આવ્યું છે. કરવામાં આવ્યું અને જે લોકો અત્યારે બહાર આવી રહ્યા છે, આદેશ આવી રહ્યા છે, આ એક બતાવવામાં આવી રહ્યું છે. 222 જેટલી સીટો અત્યારે ઇન્ડિયા ગઠબંધનની રૂઝાનમાં બતાવવામાં આવી રહી છે. એનડીએની વાત કરીએ તો એનડીએ 290 પર પહોંચી ગયો છે. અધર્સની વાત કરીએ તો 31 પર પહોંચી ગયો છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં પણ ટક્કર આપી રહી છે. એટલે દેશમાં જે લહેર ચાલી હતી અને જે દેશમાં કહેવામાં આવ્યું હતું કે એક બાર ફિર સે મોદી સરકાર, એક ને કંઈક નારો, અને જે રીતે અત્યારે ગુજરાત જે લોકોએ આપ્યું છે, અત્યારે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહ્યું હતું, એક્ઝિટ પોલ કરતા આ જનાદેશ જે છે એ અલગ આવી રહ્યો છે અને કંઈક ને કંઈક સીટોમાં ફેરબદલ થઈ રહ્યો છે. જે જગ્યાઓ પર જીતી રહી છે એ જગ્યાઓ પર અત્યારે કોંગ્રેસ ખૂબ ખૂબ આભાર મહત્વની જાણકારી આપવા બદલ. અમારી સાથે આવી રીતે જોડાયા રહો અને અપડેટ આપતા રહો. ખૂબ ખૂબ આભાર. મિત્રો, જે પ્રમાણે હાલ અત્યારે વડોદરા લોકસભા બેઠકની વાત કરીએ તો સાથે સાથે ગુજરાતની પણ વાત કરીએ, ગુજરાતની સાથે સાથે ભારત દેશનું વાત કરીએ તો જે પ્રમાણે એક્ઝિટ પોલ આવતા હતા તે પ્રમાણે કંઈક અલગ જોવા મળી રહ્યું છે. ઘણી બધી બેઠકો પર કોંગ્રેસ આગળ બતાવી રહ્યું છે. ઘણા બધા રાજ્યોમાં અલગ અલગ જે ગઠબંધન કરવામાં આવ્યું તેની વાત કરીએ તો તે પણ આગળ બતાવ્યું છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું અબકી બાર 400 પારનું જે સ્વપ્ન છે તે ચકદાઈ રહ્યું છે, રદડાઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણી બધી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને ટક્કર મળી રહી છે. મિત્રો, તમામ અપડેટ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર અમે આપને બતાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.